સરસ વાત આ મંચના માધ્યમથી આપ સૌ સમક્ષ અહીંથી મૂકવામાં આવી અને ખાસ આનંદની વાત થાય કે આજના આ પર્વે જાડીલા મુકામે આ ખૂબ સરસ શાળાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાની તક મળી ત્યારે હું આપ સૌને આ મંચના માધ્યમથી હૃદયપૂર્વકની શુભકામના અને અભિનંદન પાઠવું છું। કહેવાય છે કે ગામ સાથે જે વ્યક્તિઓ જોડાયેલા હોય અને એમને ક્યાંક બારે રહેવાનું થાય છતાં પણ એમની લાગણી એમની સંવેદના એમની માતૃભૂમિ માટે હર હંમેશ તત્પર હોય છે કે કંઈ ને કંઈ આપીને જવું। એવા જ આ પરિવાર દ્વારા અને હમણાં જ મયુરભાઈ કહેતા હતા કે આ ગામમાં એક ખૂબ સરસ કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરવામાં આવે કે એક જાડીલા શ્રેષ્ઠ જાડીલાને જે એનઆરઆઈ વર્ગ છે કે જેઓ વિદેશમાં રહી અને ભારતની આપણા ગુજરાતની આપણા ગામની ચિંતા કરે છે એ ટ્રસ્ટના માધ્યમથી જે યુવા વિદ્યાર્થીઓને વિદેશમાં જઈ અને અભ્યાસ કરવો હોય તો એની સંપૂર્ણ જવાબદારી સંપૂર્ણ ખર્ચ આ ટ્રસ્ટ દ્વારા જ્યારે ઉઠાવવામાં આવતો હોય ત્યારે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। આ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી એ પણ એક ખૂબ જવાબદારી ભર્યું કામ છે। ખાસ તો આટલી સરસ સંખ્યામાં બાળકો ઉપસ્થિત છે ત્યારે મારે બાળકોને પૂછવું છે, દીકરાઓ સાંભળો થોડી જ વાર, તમારો બહુ જાજો સમય નહીં લઈ। મને ઘણી વખત એવું થાય કે બધા પોલિટિકલ અને રાજકીય ભાષણ થાય ને બાળકો આવી રીતના બેઠા હોય તો એમને તો કંઈ સમજ નથી પડવાની કે શું કહે છે શેના માટે કહે છે, પણ મારે આજે તમારી સાથે કંઈક મારી વાત શેર કરવી છે। પહેલા તો આમાંથી મને કોણ કહેશે કે આજનો આ ગણતંત્ર અને પ્રજાસત્તાક દિવસ આપણે શું કામ ઉજવીએ છીએ? જે તમને યાદ આવે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ આપણે ઉજવીએ, 26મી જાન્યુઆરી ઉજવીએ, શા માટે? કોણ કહેશે આમાંથી? મારે એક દીકરો અને એક દીકરી જવાબ આપે એવી રીતના। જો દીકરીઓ હા હતી તો મને કન્ફ્યુઝન થતું, એટલે એક દિવસ તમારે બધાની વચ્ચે મૂકવી છે। તમારા જ જેમ આવી રીતના એક ગામ હતું, એ ગામમાં નિરાલી નામની એક દીકરી 3જા ધોરણમાં ભણે, એટલે 26મી જાન્યુઆરી પહેલા આગલી રાત્રે એટલે સ્કૂલમાં તો આપણે ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ એનું બધું આયોજન થાય। એટલે એને કુતૂહલતાથી એના દાદાજીને પૂછ્યું કે દાદાજી આપણે દર વર્ષે કેમ 26મી જાન્યુઆરી ઉજવીએ? એટલે દાદાજી હસતા હસતા શું કીધું, જેમાં દીકરી શું નામ દીકરા તમારું? અચ્છા, પાયલબેને જેમ આપણને બધાને કીધું કે 26મી જાન્યુઆરી એ આપણું બંધારણ અમલમાં આવ્યું। તો નિરાલી એના દાદાને પૂછ્યું પણ આપણે આઝાદ તો 15 ઓગસ્ટે થઈ ગયા હતા 1947માં, તો છેક પછી 15મી ઓગસ્ટ થી 26મી જાન્યુઆરી અને 1950 આટલા વર્ષમાં આપણને શું એવી રીતના કરવું પડ્યું? ત્યારે એના દાદાજીએ શું સમજાવ્યું? બધા ધ્યાન આપો, ચલો અહીંયા આ વાર્તા તમારા બધા માટે છે। હવે આવતી વખતે અહીંયા કોઈ બી તમને પૂછે કે 26મી જાન્યુઆરી આપણે શું કામ ઉજવીએ છીએ તો આ બધાના હાથ ઉપર થવા જોઈએ, એના માટેની આ વાર્તા છે। ત્યારે એના દાદાજી એમને એમ સમજાવ્યું કે 15મી ઓગસ્ટે તો આપણે ગુલામીમાંથી આઝાદ થયા, પણ સાચી આઝાદી આપણને 26મી જાન્યુઆરી 1950માં મળી। કેવી રીતના? તો આપણા જ લોકો દ્વારા એક નીતિ નિયમનું પુસ્તક આપણે બનાવ્યું કે આપણા લોકોને શું જોઈએ છે, કેવી કેવી વ્યવસ્થા હોવી જોઈએ, દીકરીઓ માટે શું હોવું જોઈએ, દીકરાઓ માટે શું હોવું જોઈએ આ દેશમાં, માતૃશક્તિ એટલે કે બહેનો માટે શું હોવું જોઈએ, ખેડૂતો માટે શું હોવું જોઈએ, એની એક આખી વ્યવસ્થા આપણા જ લોકોએ બનાવી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ સાંભળ્યું છે ને? જોરથી બોલો જેમણે સાંભળ્યું એને। સરસ। એમણે ને એમની ટીમે, ઈ મોનિટર હતા અને એમની ટીમ હતી આખી, એ બધાએ નક્કી કર્યું, એ લોકો બેઠા અને તમારા જેવા બધા બાળકો માટે એક સરસ બંધારણની રચના થઈ। બંધારણ ખાલી પુસ્તક નથી, પણ આપણે કેમ રહેવું, કેવી રીતના રહેવું, આ દેશમાં આ દેશનો કેવી રીતના આપણે વિકાસ કરી અને આગળ કેમ લઈ જાય એની બધી માહિતી આ બંધારણમાં આપવામાં આવી। અને ત્યારે પછી નિરાલીને પ્રશ્ન થયો બીજે દિવસે, અને એને સ્ટેજ ઉપર આવી જ રીતના બધાની વચ્ચે એક પ્રશ્ન બધાને પૂછ્યો, જે હું તમને પૂછું છું। આ બંધારણ પ્રમાણે આપણે આપણી શાળા, આપણું ઘર, આપણું આંગણું, આપણું ગામ ચોખ્ખું રાખીએ છીએ?
ચોખ્ખું રાખવું જોઈએ, બરાબર. પછી આ પ્રકૃતિ એટલે કે ઝાડવા સરસ સરસ છે, આપણને જેમાંથી અનાજ મળે, ધરતી માતા, એને સાચવવી જોઈએ, એના માટે વૃક્ષારોપણ કરવું જોઈએ. વૃક્ષારોપણ ના કરીએ તો શું થાય? બધાને ખૂબ બધી શુભકામનાઓ. તમે બધા આવતીકાલનું આ દેશનું ભવિષ્ય છો, આ ગામનું ભવિષ્ય છો. આમાંથી કોઈ ડોક્ટર બનવાનો છે, કોઈ એન્જિનિયર બનવાનો છે, કોઈ સારો ઉદ્યોગકાર બનવાનો છે, કોઈ સારું આર્ટમાં જવાનું છે, અને કોઈ આ ગામના સરપંચ બનવાનું છે. આમાંથી જ તમે બધા જ્યારે આ ગામને આગળ લઈને જવાના છો, ત્યારે આ શાળાના આજના આ કાર્યક્રમમાં ખૂબ મને આનંદ થયો. કેટલી સરસ સંખ્યામાં તમે બધા અહીંયા છો. તમારા ભવિષ્ય માટે નરેન્દ્ર મોદી સાહેબનું નામ બધાએ સાંભળ્યું છે ને? એ તમારા બધાની ચિંતા કરે છે. અમને મળે ને અહીંયા બધા ત્યારે ખાસ પૂછે કે જાડીલાના મારા વાલા વિદ્યાર્થીઓ શું કરે છે? એટલે કાળુભાઈ છે, પછી શિવરા સાહેબ છે, એમ કે મજા કરે છે, ખૂબ ભણે છે, એના બાળકો ખૂબ ઉત્સાહ સાથે તમારું જે તમે બધા ખૂબ સરસ રીતે દરેકે દરેક વિષયમાં સંસ્કાર આધારિત જ્ઞાન મેળવો, મૂલ્યો આધારિત જ્ઞાન મેળવો, અને આવનારા સમયમાં આ ગામનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરો, એવી ખૂબ બધી શુભકામનાઓ સાથે મને આજે તમારા બધાની વચ્ચે જે ઉપસ્થિત રહેવાની તક મળી એના માટે ખૂબ ખૂબ આભાર. પુનઃ આપ સૌને આજના આ ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ.